નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય રિવિઝન ACL સર્જરી ઉપર રહેશે. એટલે કે જે દર્દીઓએ ઘૂંટણના લિગામેન્ટ એટલે કે ACLની સર્જરી કરાવેલી હોય અને જો સર્જરી કરાવ્યા બાદ તેમને ફરીવાર ઘૂંટણ લચકાઈ જતો હોય અથવા તો ઘૂંટણમાં સતત દુખાવો રહેતો હોય અને જો તેમને ફરીવાર એટલે કે રિવિઝન સર્જરી કરાવવાની સલાહ આપેલી હોય તો એવા દર્દીઓ માટે આપણો આજનો આ વિડીયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી રહેશે. આજના આપણા આ વિડીયોમાં આપણે ACL સર્જરી કરાવ્યા બાદ કઈ કઈ તકલીફો રહેતી હોય છે અને જો તે તકલીફો લાંબા સમય સુધી રહેતી હોય તો તેનું ફરીવાર ઓપરેશન પણ કરવું પડે અને તે ઓપરેશન કરાવ્યા બાદ એટલે કે રિવિઝન સર્જરી કરાવ્યા બાદ દર્દી પાછા સંપૂર્ણ પહેલા જેવા થઈ જતા હોય છે. તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે આ રિવિઝન ACL વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. સામાન્ય રીતે જે દર્દીઓમાં ઘૂંટણના લિગામેન્ટની ઈજા થયેલી હોય અને જો તેમનો વારંવાર ઘૂંટણ લચકાઈ જતો હોય એટલે કે પગમાં બેલેન્સ ના રહેતું હોય તો તેવા દર્દીઓમાં ઘૂંટણના લિગામેન્ટની એટલે કે ACL રિકન્સ્ટ્રક્શનની સર્જરી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ સર્જરી દૂરબીનથી કરવામાં આવતી હોય છે અને ઓપરેશન બાદ 3 થી 6 મહિનામાં કસરતો અને વ્યવસ્થિત પરેજી રાખવાથી દર્દીઓ પહેલાં જેવા થઈ જતા હોય છે. પરંતુ કેટલાક દર્દીઓને ઓપરેશન કરાવ્યા બાદ તેમને ઘૂંટણમાં સતત દુખાવો રહ્યા કરે છે. ઘણી વખત ઘૂંટણમાં પાણી ભરાયા કરતું હોય છે. ઘણી વખત ઓપરેશન કરાવ્યા બાદ પણ જે ઓપરેશન કરાવ્યા પહેલાં પગ લચકાવાની એટલે કે પગ ઢચકાવાની તકલીફ રહેતી હોય છે તે ઓપરેશન બાદ પણ રહેતી હોય છે. ઘણી વખત રીઇન્જરી એટલે કે રીટ્રોમા ફરી વખત જો દર્દી પડી જાય તો પણ પગ ઢચકાવા માંડે છે. તો આવા બધા દર્દીઓને ડૉક્ટર પાસે જઈ વ્યવસ્થિત પાછી સારવાર કરાવવી જોઈએ અને તેમની આ તકલીફો શેના કારણે થઈ છે તેનું નિદાન કરાવવું જોઈએ. હવે એક પછી એક આપણે આ બધા પરિબળો એટલે કે કારણોની વાત કરીએ તો સૌપ્રથમ ઘણી વખત દર્દીઓને ઓપરેશન પછી સતત દુખાવો રહેતો હોય છે. ઘણીવાર દર્દી ફરિયાદ કરતો હોય છે કે સાહેબ ઓપરેશન કરાવ્યા બાદ પહેલા જ દિવસથી સતત દુખાવો થાય છે અને કસરતના લીધે તો દુખાવો વધતો હોય છે. તો જ્યારે પણ ઓપરેશન કરાવ્યા બાદ શરૂઆતના 15 દિવસ અથવા તો 1 મહિના સુધી થોડો દુખાવો રહેવો સામાન્ય છે. પરંતુ જો દર્દીને 1 મહિના અથવા તો 1.5 મહિના કરતાં વધારે સમય પછી પણ ઘૂંટણમાં સતત દુખાવો અને સોજો રહેતો હોય તો આવા દર્દીઓને ઘણી વખત ઘૂંટણમાં ચેપ લાગવાની શક્યતા હોય છે અને આવા દર્દીઓને ચેપ થયેલો છે કે નહીં એટલે કે ઇન્ફેક્શન છે કે નહીં તેના માટેની તપાસ કરવી જોઈએ. જો બ્લડ રિપોર્ટ્સ કરાવ્યામાં એવું આવે કે ઘૂંટણમાં ચેપ છે તો આવા દર્દીઓએ પાછી સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. પરંતુ તેમને ચેપ છે કે નહીં, સર્જરી કરાવવાની જરૂર છે કે નહીં તે કોઈ પણ સામાન્ય ડૉક્ટરને બતાવવાને બદલે જે ઘૂંટણના લિગામેન્ટના એક્સપર્ટ ડૉક્ટર અથવા તો ની સર્જન હોય તેમનો જ સંપર્ક સાધવો અને તેમની જ સલાહ પ્રમાણે આગળ વધવું. બીજી પરિસ્થિતિ, ઘણા દર્દીઓને ઓપરેશન કરાવ્યા પછી ઘૂંટણમાં સતત સોજો રહેતો હોય છે. સામાન્ય રીતે લિગામેન્ટની સર્જરી પછી ઘૂંટણમાં 3 મહિના સુધી સોજો રહેવો અથવા તો સોજો ચડ ઉતર થવો સામાન્ય છે. પરંતુ 3 મહિના વીતી ગયા બાદ પણ ઘૂંટણમાં સોજો રહેતો હોય અથવા તો ઘૂંટણમાં પાણી ભરાતું હોય તો આવા દર્દીઓને પણ ઘૂંટણમાં ઇન્ફેક્શનની અથવા તો ઘણી વખત વાહની શક્યતાઓ રહેલી હોય છે. તો આવા દર્દીઓએ પણ ઘૂંટણના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક સાધવો અને તેમની સલાહ પ્રમાણે યોગ્ય રિપોર્ટ્સ, જરૂર પડે તો MRI પણ કરાવવો અને શાના કારણે સોજો રહે છે અને પાણી ભરાય છે તેનું નિદાન કરવું જોઈએ. ઘણી વખત જો આ વાના લીધે સોજો હોય તો જો તેની સમયસર સારવાર કરવામાં આવે એટલે કે વાની દવાઓ ચાલુ કરવામાં આવે તો આ સોજો ઓછો થઈ શકે છે. પરંતુ જો આ સોજો ઇન્ફેક્શનના લીધે રહેતો હોય તો સમયસર MRI, બ્લડ રિપોર્ટ્સ કરાવ્યા બાદ જો ઓપરેશન પણ કરવું પડે તો તે સમયસર કરાવવાથી આપણી તકલીફો ઓછી થઈ જતી હોય છે. ત્રીજા પ્રકારના દર્દીઓ કે જેમાં ઘણી વખત ઇન્ફેક્શન એટલે કે ઓપરેશન કરાવ્યાના અઠવાડિયા 10 દિવસમાં જ ટાંકા રૂજાય નહીં અથવા તો જે ટાંકા લીધા હોય ત્યાંથી થોડું પાણી આવવું, ઘૂંટણમાં સોજો રહેવો,
ઘૂંટણ લાલ પડી જાવો એટલે કે રેડનેસ થવી અને શરીરમાં કળતર જેવા લક્ષણો રહેવા એટલે કે થોડો તાવ રહેવો, હાડમાં થોડો તાવ રહેવો. તો આ બધા ઘૂંટણમાં ચેપના કારણો ગણી શકાય એટલે કે ચેપના લક્ષણો છે. તો આવી પરિસ્થિતિમાં રાહ જોવાને બદલે અઠવાડિયા 10 દિવસમાં જ ઘૂંટણના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક સાધી આ દુખાવા, તકલીફ, તાવનું કારણ ગોતી સમયસર એમની સારવાર કરાવવી જોઈએ અને જો જરૂર પડે તો રિવિઝન સર્જરી પણ કરવી પડી. ચોથી તકલીફ કે જેમાં રીઇન્જરી એટલે કે ફરી વખત દર્દી પડી ગયેલો હોય અને ફરી વખત પડી જવાથી ઘૂંટણમાં લચકતા રહેતી હોય અથવા તો ઘણી વખત ગાદી જો ડેમેજ હોય તો ઘૂંટણમાં દુખાવો, ઘૂંટણમાં સોજો રહેતો હોય અને ઘૂંટણમાંથી કટાકા જેવા અવાજ આવતા હોય. તો આવા દર્દીઓએ લિગામેન્ટના નિષ્ણાત ડૉક્ટર એટલે કે ની સર્જનનો સંપર્ક સાધી MRI, એક્સરે બધી તપાસ સમયસર કરાવવી જોઈએ અને જો તે તપાસમાં એવું આવે કે લિગામેન્ટ અથવા તો ગાદી ફરી તૂટી ગયેલ છે, ફાટી ગયેલા છે તો તેમનું સમયસર રિવિઝન સર્જરી કરાવવી જોઈએ. તો જે પણ દર્દીઓને આ પ્રકારે રિવિઝન સર્જરીની સલાહ આપેલી હોય અને તેમને જો ઉપરના આપણે વાત કરી એ પ્રમાણે કોઈ પણ લક્ષણો હોય તો તે આપણા નીચેના કમેન્ટ બોક્સમાં તેમના રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. અને આ બધા તકલીફોની સારવાર ચોક્કસ અથવા તો નિષ્ણાંત ઘૂંટણના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય તેમની પાસે જ કરાવવાનો આગ્રહ રાખવો. આભાર.